શું તમે અમેરિકામાં રહો છો અથવા ત્યાંની સિટીઝનશીપ લેવાનું વિચારી રહ્યો છો તો સાવધાન થઈ જજો, કારણ કે અમેરિકાના જે વોટિંગ કાયદાઓમાં એક એવો મોટો બદલાવ આવી ગયો છે જે તમારા ભવિષ્ય અને તમારા અધિકારોને સીધી અસર કરી શકે છે. એક એવો કાયદો જેનું નામ સેવ એક્ટ, જેણે આ આખા અમેરિકામાં હોબાળો મચાવી દીધો છે. જો આ કાયદો પસાર થઈ ગયો તો વોટ આપવા માટે માત્ર આઈડી કાર્ડ પૂરતું નહીં હોય, તમારે તમારી નાગરિકતા સાબિત કરવા માટે લોખંડી પુરાવાઓ સાથે રાખવા પડશે અને તેમને આપવા પડશે. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ સેવ એક્ટ શું છે, તે કેવી રીતે ભારતીયો માટે મુશ્કેલ બની રહ્યો છે અને તે મુશ્કેલીઓ પણ ઊભી કરી રહ્યો છે, અને શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ આ કાયદાને જલ્દી લાગુ કરવા માટે આગ્રહ પણ કરી રહ્યા છે. મિત્રો, જોઈએ આ વિડીયોમાં વિગતવાર. અમેરિકામાં અત્યારે વોટર એલિજિબિલિટી એટલે કે મતદારની પાત્રતાને લઈને ચર્ચાઓ ખૂબ ગરમાઈ રહી છે, અને આ ચર્ચાના કેન્દ્રમાં છે સેવ એક્ટ, જેનું પૂરું નામ છે સેફગાર્ડ અમેરિકન વોટર એલિજિબિલિટી એક્ટ. આ કાયદો લાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે માત્ર ને માત્ર અમેરિકન નાગરિકો જ વોટ આપી શકે તે સુનિશ્ચિત કરવું. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે નેવાડા સ્ટેટમાં વોટિંગ દરમિયાન છેતરપિંડી થઈ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ત્યાં 1 થી વધુ વખત વોટ પડ્યા છે અને મૃત વ્યક્તિઓના નામે વોટ અપાય છે, અને ઘણા એવા પણ એડ્રેસ પરથી વોટ આપ્યા છે જે અસ્તિત્વમાં જ નથી. આ કારણોસર ટ્રમ્પ ઈચ્છે છે કે આખા અમેરિકામાં સેવ એક્ટ તાત્કાલિક લાગુ કરવામાં આવે. હવે આપણે એ સમજીએ કે આ કાયદો કેવી રીતે કામ કરશે. જો આ બિલ કાયદાઓ બની ગયો તો વોટિંગ માટે રજિસ્ટ્રેશન કરતી વખતે અથવા તમારા ડેટામાં કોઈ સુધારો કરતી વખતે તમારે પોતે ડોક્યુમેન્ટરી પ્રૂફ એટલે કે નાગરિકતાના લેખિત પુરાવાઓ બતાવવા પડશે. આ નિયમ મુજબ મોટાભાગના અમેરિકનોને વેલિડ પાસપોર્ટ અથવા તો બર્થ સર્ટિફિકેટ બતાવવું અનિવાર્ય બની જશે. ખાસ વાત તો એ છે કે અત્યાર સુધી જે ડ્રાઇવિંગ લાયસન્સ કે પછી રિયલ આઈડી પુરાવાઓ તરીકે ચાલતા હતા, તેમને હવે નાગરિકતાના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહીં. એટલું જ નહીં, અને મિલિટરી કે ટ્રાઇબલ આઈડી પણ આ કાયદાના જે છે તે માન્ય રાખવામાં આવશે નહીં. આ કાયદાનો સૌથી મોટો બદલાવ એ છે કે તમારી પાત્રતા તપાસવાની જવાબદારી હવે ચૂંટણી અધિકારીઓની નહીં પણ સીધી મતદારોની રહેશે. એટલે કે તમારે પોતે સાબિત કરવાનું રહેશે કે તમે વોટ આપવા માટે લાયક છો. જો આ કાયદો લાગુ થાય તો ઓનલાઈન રજિસ્ટ્રેશન કે પછી મેલ દ્વારા મોકલવામાં આવતા ફોર્સ બંધ થઈ જશે. જો તમારે તમારું નામ કે સરનામું પણ બદલવું હશે તો તમારે પોતે જ ઇલેક્શન ઓફિસે જઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બતાવવા પડશે. આ પ્રક્રિયા ખાસ કરીને નોકરિયાત વર્ગ માટે ખૂબ જ અઘરી સાબિત થઈ શકે છે. આંકડા ઉપર આપણે નજર કરીએ તો લગભગ 146 મિલિયન અમેરિકન નાગરિકો પાસે અત્યારે માન્ય પાસપોર્ટ નથી, જે એક ચિંતાનો વિષય છે. ખાસ કરીને મહિલાઓ માટે પણ આ મોટી મુશ્કેલીઓ બની છે, કારણ કે લગ્ન પછી ઘણી સ્ત્રીઓ પોતાની અટક બદલતી હોય છે, જેમના કારણે તેમના બર્થ સર્ટિફિકેટ અને હાલના આઈડીમાં નામ અલગ અલગ જોવા મળે છે. આ કાયદામાં નામના ફેરફારો કે મેરેજ સર્ટિફિકેટ કે કેવી રીતે જોવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી થયું, જે મોટા કાયદાકીય મૂંઝવણ ઊભી કરી શકે છે. જે લોકોની આવક ઓછી છે અથવા તો જેમણે માત્ર હાઈસ્કૂલ સુધી અભ્યાસ કર્યો છે, તેમની પાસે પાસપોર્ટ હોવાની શક્યતા ઓછી હોય છે, તેથી તેમને પણ મુશ્કેલીઓ પડી રહી છે. હવે આપણા ભારતીયો માટે આનું શું અર્થ છે તે સમજીએ. જો તમે H1B, L1 કે પછી F1 વિઝા પર છો તો તમને વોટ આપવાનો કોઈ અધિકાર નથી, અને જો તમે ભૂલથી પણ વોટ આપો છો તો ગેરકાયદેસર છે. સેવ એક્ટ આ નિયમોને વધુ કડક બનાવવા જઈ રહ્યા છે. જો તમે અમેરિકન નાગરિક છો અથવા તમારી નેચરલાઇઝેશન પ્રક્રિયા ચાલુ છે તો તમારે તમારા પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ અને નામ બદલવાના દસ્તાવેજો એકદમ વ્યવસ્થિત રાખવા પડશે. કોઈ પણ નાની ભૂલ તમારા વોટ આપવાના અધિકારને છીનવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે 2026ની મિડ ટર્મ ચૂંટણી પહેલા નેશનલ વોટર આઈડી લો પાસ કરવામાં આવે. અત્યારે આ બિલ હાઉસમાં પાસ થઈ ગયું છે, પરંતુ સેનેટમાં અટકેલું છે. રિપબ્લિકેશન પાર્ટીનું કહેવું છે કે આનાથી ચૂંટણી સુરક્ષિત બનશે
જ્યારે ડેમોક્રેટ્સ અને વોટરને રોકવાનો એક રસ્તો માની રહ્યા છે. ટૂંકમાં કહીએ તો અમેરિકામાં વોટિંગ હવે માત્ર એક અધિકાર નથી રહ્યો, પણ એક કાયદાકીય પ્રક્રિયા બની રહ્યો છે. જો તમે અમેરિકામાં રહો છો તો જાગૃત રહેવું, નિયમો સમજવા અને તમારા દસ્તાવેજો સાચા રાખવા એ જ તમારી સૌથી મોટી સુરક્ષા છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરજો અને રોજના અપડેટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ જોતા રહેજો ગ્લોબલ એક્સપ્રેસ.